રાજકોટમાં મુર્ગા ગેંગ પર રાજકોટ પોલીસે કરી છે કડક કાર્યવાહી। રિમાન્ડ પૂર્ણ થતા 17 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। મુર્ગા ગેંગના સભ્યો પર ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ગુનાખોરી અટકાવવા ગેંગના 17 આરોપીઓ સામે કડક પગલાં લેવાયા। મુર્ગા ગેંગ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની કુખ્યાત ગુનાહિત ગેંગ છે। મારામારી, પ્રોહિબિશન, હથિયાર સંબંધિત અનેક ગુના તેમની સામે નોંધાયેલા છે। મુર્ગા ગેંગ પહેલા પોલીસે પેંડા ગેંગ પર કરી હતી ગુસ્સી ટોકની કાર્યવાહી। રાજકોટમાં મુર્ગા ગેંગ પર થયેલ ગુસ્સી ટોકના મામલે 17 જેટલા આરોપીઓ છે તેમના રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને જે કોર્ટ ખાતે રજૂ કરવા લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી જે કુલ જે 17 જેટલા આરોપીઓ છે તેમને હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ હવે રાજ્યની જે અલગ અલગ જિલ્લાઓમાં આવેલી જેલ છે ત્યાં તેમને ટ્રાન્સફર કરવામાં આવશે। મહત્વની વાત છે કે રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ થયા બાદ મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ છે તેને ગુસ્સી ટોક વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને આ ગેંગમાં મુર્ગા ગેંગના કુલ 21 જેટલા આરોપીઓ છે તેની સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો, જેમાંથી જે 17 જેટલા આરોપીઓ છે તેને પોલીસે પકડી પાડ્યા હતા। તમામ આરોપીઓ છે તેમના રિમાન્ડ પણ મળ્યા હતા। આજે તમામ રિમાન્ડ છે તે પૂર્ણ થતા પોલીસ તેમને જે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ જે કોર્ટના આદેશ બાદ રાજ્યની અલગ અલગ જે જેલો છે ત્યાં તેમને લઈ જવામાં આવશે। મહત્વની વાત છે કે મુર્ગા ગેંગ છે તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની રહેવાસી છે અને મારામારી, પ્રોહિબિશન, લૂંટ સહિતના અનેક ગુનામાં આ તમામ આરોપીઓ છે તે વોન્ટેડ છે। એટલું જ નહીં પરંતુ જે હથિયારબંધીના ગુનામાં પણ આ તમામ આરોપીઓ છે તે વોન્ટેડ હતા, જેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ટૂંકા ગાળામાં રાજકોટ પોલીસ છે તેમના દ્વારા 2 ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને તેમાં મુર્ગા ગેંગ સામે કાર્યવાહી કર્યા બાદ 17 જેટલા આરોપીઓ છે તેમને રિમાન્ડ પૂર્ણ થતા હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।